હેલો મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જે ગુજરાત પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ છે, એટલે કે જે પોલીસ વેરિફિકેશન સર્ટી છે એ તમે તમારા મોબાઈલથી જાતે જ કઈ રીતે ઓનલાઈન કરશો એના વિશે આપણે વિડીયોમાં વિગતવાર સમજીશું। જે પોલીસ વેરિફિકેશન સર્ટી છે એને મિત્રો એનઓસી એટલે કે જે બિન ગુનાહિતનો દાખલો કહેવામાં આવે છે, એટલે કે તમે કોઈ ગુનો નથી કર્યો એવો આ દાખલો એને કહેવામાં આવે છે। અને એ જે દાખલો છે પીઆર, વિઝા, પાસપોર્ટ, ગવર્મેન્ટ જોબ, કંપનીઓ હોય છે એની અંદર એની ખાસ જરૂરત પડતી હોય છે। તો મિત્રો આ જે એનઓસી એટલે કે જે પોલીસ વેરિફિકેશન સર્ટી છે આપણે ઓનલાઈન જાતે આપણા મોબાઈલથી કઈ રીતે કરશું તો આગળ વિડીયોમાં આપણે જાણીએ। અને મિત્રો જો અમારી ચેનલ પર તમે નવા હોય તો વિડીયોમાં લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશનને અલાઉ કરવાનું ના ભૂલતા, જેથી આવા જે હેલ્પફુલ વિડીયો આવે સૌથી પહેલાં તમને જોવા મળે। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। સૌ પ્રથમ મિત્રો તમારે તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટરની અંદર ગૂગલ ક્રોમ ઓપન કરી અને સર્ચ બારની અંદર તમારે ગુજરાત પોલીસ વેરિફિકેશન સર્ચ કરવાનું છે અને સર્ચ કરી અને એના પર તમારે ક્લિક કરવાની છે। એટલે આ રીતે એક નવું પેજ તમારી સામે આવી જશે। અહીંયા આગળ હોમ પેજનું જે ફર્સ્ટમાં જે લિંક આપેલી છે ગુજરાત પોલીસની એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર તમે ક્લિક કરશો એટલે ફરીથી નવું પેજ તમારી સામે ઓપન થઈ જશે। આ પેજની અંદર ઘણા બધા ઓપ્શન આપેલા છે, એટલે મિત્રો તમારે અહીંયા આગળ જે એપ્લાય ફોર એનઓસીનો જે ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે ઇન્ટરફેસ આવશે। અહીંયા આગળ મિત્રો તમારે જે રજિસ્ટરનો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરવાની છે, એટલે આ રીતે એક ક્રિએટ યોર એકાઉન્ટનું એક નવું પેજ ઓપન થઈ જશે। અહીંયા આગળ મિત્રો તમારે તમારી જે ડિટેલ છે આધાર કાર્ડ પ્રમાણે અહીંયા નાખવાની રહેશે। તો અહીંયા આગળ જે ફર્સ્ટમાં જે નામ આપેલું છે, ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ એ તમારા આધાર કાર્ડ પ્રમાણે જ અહીંયા તમારે ટાઈપ કરી દેવાનું છે। એટલે આપણે અહીંયા આગળ ફર્સ્ટ નેમની અંદર જે આપણા ફર્સ્ટમાં જે આધાર કાર્ડમાં નામ આપેલું છે એ અહીંયા ટાઈપ કરવાનું છે। અને એના પછી બીજા ઓપ્શનની અંદર મિડલ નેમ, તો આધાર કાર્ડમાં જે મિડલ નેમ આપેલું છે એ બીજા બોક્સમાં ટાઈપ કરવાનું છે। અને જે લાસ્ટ નેમ છે એ સરનેમ, એટલે કે જે છેલ્લું બોક્સ આપેલું છે એની અંદર તમારે લાસ્ટ નેમની અંદર તમારું જે સરનેમ છે એ તમારે ટાઈપ કરી લેવાનું છે। એના પછી મિત્રો યુઝર નેમનો ઓપ્શન આપેલો છે, એની અંદર તમારે તમારું જે આધાર કાર્ડની અંદર પૂરું નામ છે અથવા તો ફર્સ્ટ નેમ અને મિડલ નેમ તમે એની અંદર યુઝર નેમની અંદર સ્મોલની અંદર તમારે એની અંદર ટાઈપ કરવાનું રહેશે। એટલે સ્મોલની અંદર તમારે તમારું યુઝર નેમ અહીંયા આગળ ટાઈપ કરી લેવાનું છે। પછી બીજો ઓપ્શન આપેલો છે મોબાઈલ નંબરનો, તો તમારો જે આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર તમારે અહીંયા આગળ ટાઈપ કરી લેવાનો છે। મોબાઈલ નંબર ટાઈપ કર્યા પછી સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાની છે, એટલે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી જનરેટ થશે। એ ઓટીપી તમારે આ જે બોક્સ આપેલું છે એની અંદર તમારે ટાઈપ કરી લેવાનું છે। તો અહીંયા આગળ આપણે ઓકે કરશું એટલે મોબાઈલની અંદર ઓટીપી આવશે, એ ઓટીપી આપણે અહીંયા બોક્સમાં ટાઈપ કરવાનો છે। એના પછી મિત્રો એની નીચે પાસવર્ડ અને ક્રિએટ પાસવર્ડના બે ઓપ્શન આપેલા છે, તો તમારે એક પાસવર્ડ બનાવી લેવાનો છે તમને યાદ રહે એવો। તો અહીંયા આગળ પાસવર્ડની અંદર તમારે તમારી રીતે એક પાસવર્ડ બનાવવાનો છે અને કન્ફર્મ પાસવર્ડની અંદર પણ જે આગળ તમે પાસવર્ડમાં જે ટાઈપ કર્યો છે એનો જ પાસવર્ડ કન્ફર્મ પાસવર્ડની અંદર તમારે ટાઈપ કરી લેવાનો છે। શો ઉપર ક્લિક કરીને તમે પાસવર્ડ ચેક કરી શકો છો। પછી ઈમેલ એડ્રેસનો ઓપ્શન છે, એની અંદર તમે ઈમેલ એડ્રેસ નાખી શકો અથવા એને છોડી શકો। પછી એની બાજુમાં સિક્યુરિટી ક્વેશ્ચન છે, તો એની અંદર તમારે કોઈ પણ એક ઓપ્શન તમારી રીતે સિલેક્ટ કરવાનું છે। મેં અહીંયા આગળ વોટ્સ ઇઝ યોર નિકનેમ, તો એની અંદર મેં ફર્સ્ટમાં જે નિકનેમ છે એની અંદર તમે તમારું પોતાનું નામ અહીંયા આન્સરની અંદર ટાઈપ કરી શકો છો। એટલું કર્યા પછી નીચે જે કેપ્ચર આપેલો છે એ કેપ્ચર તમારે નીચે આપેલા બોક્સની અંદર તમારે ફિલ કરી દેવાનો છે, એટલે કેપ્ચર ટાઈપ કરી દેવાનો છે। અને કેપ્ચર ટાઈપ કર્યા પછી યુઝર એગ્રીમેન્ટની નીચે એક ચેક બોક્સ આપેલું છે એની અંદર તમારે રાઇટ ટિક માર્ક લગાવી દેવાની છે। અને રાઇટ ટિક માર્ક લગાવ્યા પછી તમારે કમ્પ્લીટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાની છે। કમ્પ્લીટ રજિસ્ટ્રેશન પર તમે ક્લિક કરશો એટલે અહીંયા આગળ યસનો ઓપ્શન આવશે, યસ કરવાનું છે। યસ કરશો એટલે જે તમારું રજિસ્ટ્રેશન છે એ સક્સેસફુલ થઈ જશે। રજિસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જાય એટલે આ રીતે મેસેજ શો થશે। પછી તમારે ઓકે પર ક્લિક કરવાની છે, એટલે અહીંયા આગળ થોડો લોડ લેશે અને ફરીથી નવું ડેશબોર્ડ જે ગુજરાત પોલીસ વેરિફિકેશનનું નવું ડેશબોર્ડ છે એ આ રીતે તમારી સામે શો થઈ જશે। પછી ફરીથી તમારે લોગિન રજિસ્ટ્રેશન પર તમારે ક્લિક કરવાની છે અને તમે જે યુઝર આઈડી જે પાસવર્ડ બનાવ્યો છે એનાથી તમારે લોગિન કરી લેવાનું છે। તો અહીંયા આગળ યુઝર આઈડી પાસવર્ડ અને પછી તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાની છે, એટલે તમારા મોબાઈલ નંબર પર ફરીથી એક ઓટીપી જનરેટ થશે। એ ઓટીપી તમારે જે આ બોક્સ આપેલું છે એની અંદર નાખી દેવાનું છે અને ઓટીપી નાખ્યા પછી મિત્રો લોગિનનો જે ઓપ્શન આપેલો છે લોગિન પર તમારે ક્લિક કરવાની છે।
એટલે ફરીથી આ રીતે નવું પેજ આવી જશે જે ગુજરાત પોલીસનું ડેશબોર્ડ છે. એટલે ફરીથી અહીંયા આગળ મિત્રો તમારે એક બીજી પ્રોસેસ કરવાની હજી સુધી બાકી છે. અહીંયા આગળ ડોક્યુમેન્ટને બધા અપલોડ કરવાના છે. એટલે ફરીથી તમારે એપ્લાય ફોર એનઓસીનો જે ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરવાની છે. અહીંયા આગળ તમારે ઓકે કરવાનું છે. એટલે ઓકે કરશો એટલે અહીંયા આગળ તમારે એક નવું પેજ તમારી સામે શો થઈ જશે. આ રીતે અહીંયા આગળ તમારી ડિટેલ શો થઈ જશે અને અહીંયા થોડીક ડિટેલ તમારે થોડીક ફિલ કરવાની બાકી છે, એટલે સિલેક્ટ કરવાની બાકી છે. સિલેક્ટ કરી લેવાની છે. તમારે ફર્સ્ટમાં તમારે મિસ્ટર મિસિસ જે હોય તમારે સિલેક્ટ કરી લેવાનું છે ફર્સ્ટના ઓપ્શનમાં. એ સિલેક્ટ કર્યા પછી એની નીચે તમારું ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ અહીંયા પહેલેથી જ આપેલું હશે, કેમ કે આગળ તમે એનું જે ફોર્મ હતું એ સબમિટ કર્યું છે. એના પછી અહીંયા ઓક્યુપેશનની અંદર તમારે સિલેક્ટની અંદર તમારે તમને સ્ટુડન્ટ છો, મેનેજર છો, ફાર્મર જે તે હોય, ડૉક્ટર હોય જે તે તમે હોય એ તમારે અહીંયા આગળ સિલેક્ટ કરી લેવાનું છે તમારી રીતે. તો એ સિલેક્ટ કર્યા પછી અહીંયા બીજો ઓપ્શન બાજુની અંદર આપેલો નેશનાલિટીની અંદર ઇન્ડિયા ઓટોમેટિક શો થઈ જશે. પછી જેન્ડરની અંદર મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું છે ને એની નીચે ડેટ ઓફ બર્થનો ઓપ્શન આપેલો છે. ત્યાં આગળ તમારી જે ડેટ ઓફ બર્થ છે એટલે કે જન્મ તારીખ છે તમારી એ તમારે સિલેક્ટ કરી લેવાની છે. ફર્સ્ટમાં તમારો દિવસ સિલેક્ટ કરવાનો છે, બીજો જે મંથનો ઓપ્શન આપેલો છે એની અંદર મહિનો સિલેક્ટ કરવાનો છે અને જે ત્રીજો ઓપ્શન યરનો આપેલો છે એની અંદર તમારું જે વર્ષ છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. પછી એની નીચે રિલિજિયનની અંદર તમારે હિન્દુ જે પણ કાસ્ટ હોય સિલેક્ટ કરવાની છે. પછી રેસિડેન્ટ ફોન નંબર તો એની અંદર તમે નાખી શકો છો અથવા છોડી શકો છો. એ બોક્સની અંદર તમારો મોબાઈલ નંબર એડ કરવાની કોઈ જરૂર નથી મિત્રો. પછી આપણે એની નીચે જવાનું છે સ્ક્રોલ કરીને. એની નીચે જશો એટલે અહીંયા આગળ તમારું જે એડ્રેસ છે ફિલ કરવાનો છે. અહીંયા આગળ કન્ટ્રીમાં તમારે ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે. પછી એડ્રેસની અંદર તમારે જે સિટી, ડિસ્ટ્રિક્ટની અધર 3 ઓપ્શન આપેલા છે એટલે તમારો ડિસ્ટ્રિક્ટનો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે. ઓપ્શન સિલેક્ટ કર્યા પછી નીચે હાઉસ નેમ નંબરની અંદર તમે તમારા ગામનું નામ અથવા તમારી એરિયાનું નામ લખી શકો છો. પછી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે, તમારો જે જિલ્લો છે એ જિલ્લો સિલેક્ટ કરવાનો છે. પછી તાલુકો તમારો સિલેક્ટ કરવાનો છે તમારી રીતે. તાલુકો સિલેક્ટ કર્યા પછી વિલેજનો ઓપ્શન આપેલો છે. એની અંદર વિલેજ એટલે ગામ, તમારું જે તે ગામ હોય એ ગામ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. લેન્ડમાર્કની અંદર તમે કંઈ પણ નહીં લખો તો પણ ચાલશે. પછી અહીંયા આગળ સ્ટેટ ઓટોમેટિક આવી જશે. પછી ફળિયું અહીંયા નહીં લખો ચાલશે. પિનકોડ નંબર તમારે ખાસ ટાઈપ કરવાનો રહેશે. તમારા એરિયાનો જે પણ પિનકોડ હોય એ તમારે ટાઈપ કરી લેવાનો છે. પછી તમારે થોડું સ્ક્રોલ કરીને ફરીથી નીચે જવાનું છે. સ્ક્રોલ કરીને નીચે જશો એટલે અહીંયા આગળ જે સિક્યુરિટી યોર આઈડેન્ટિટી પ્રૂફ એની અંદર તમારે જે પ્રૂફ ટાઈપની અંદર તમારે ક્લિક કરવાની છે. સિલેક્ટનો જે ઓપ્શન આપેલો છે એમાં તો તમારે જે પ્રૂફ ટાઈપની અંદર તમે જ્યારે ક્લિક કરો છો એટલે અહીંયા ઘણા બધા ઓપ્શન શો થશે. રેશન કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, વોટર કાર્ડ, આધાર કાર્ડ, ઘણા બધા શો થશે. એટલે તમારે અહીંયા આગળ જે આધાર કાર્ડનો ઓપ્શન છે એ તમારે અહીંયા આગળ સિલેક્ટ કરી લેવાનો છે. તો હું અહીંયા આગળ જે આધાર કાર્ડનો ઓપ્શન છે સિલેક્ટ કરું છું. પછી એની નીચે ડોક્યુમેન્ટ નંબરમાં તમે આધાર કાર્ડ સિલેક્ટ કર્યું છે તો ત્યાં ડોક્યુમેન્ટની અંદર તમારે તમારો જે આધાર કાર્ડનો જે નંબર છે એ નંબર તમારે આ બોક્સની અંદર તમારે ટાઈપ કરી લેવાનો છે. પછી બાજુમાં અટેચ પાસપોર્ટ સાઇઝ ફોટો તો તમારે ચૂઝ ફાઇલ પર ક્લિક કરી અને તમારો જે પાસપોર્ટ સાઇઝ ફોટો છે તમે જે સ્કેન કર્યો છે ફોટો અથવા તો તમારા મોબાઈલમાં છે એ ફોટો તમારે અહીંયા આગળ સિલેક્ટ કરી લેવાનો છે. અને પછી તમારે સિલેક્ટ કર્યા પછી ઓપન પર ક્લિક કરવાની છે. ફોટો અહીંયા તમારો ફોટો અહીંયા આ જે બોક્સ એની અંદર આવી જશે. પછી એની નીચે અટેચ આઈડેન્ટિટી પ્રૂફની અંદર તમારે તમારું આધાર કાર્ડ અહીંયા અપલોડ કરવાનું છે. તો ચૂઝ ફાઇલ પર ક્લિક કરી અને આધાર કાર્ડ તમારું અહીંયા આગળ જે તે આધાર કાર્ડ જે તે ફાઇલમાં છે એ ફાઇલમાંથી તમારું આધાર કાર્ડ સિલેક્ટ કરીને ઓપન કરી અને પછી તમારે કમ્પ્લીટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરી અહીંયા ઓકે પર તમારે ક્લિક કરવાની છે. એટલે અહીંયા આગળ ડેટા થોડો પ્રોસેસ લીધા પછી અહીંયા આગળ આ જે મેસેજ શો થાય છે યોર પ્રોફાઇલ હેઝ બીન સબમિટ સક્સેસફુલ આ રીતે આવી જશે. પછી તમારે ઓકે પર ક્લિક કરવાની છે. પછી આ રીતે એક નવું પેજ તમારી સામે આવી જશે. તમારી જે ડિટેલ હતી એ બધી અહીંયા આગળ શો થશે. એની નીચે તમારે સ્ક્રોલ કરીને જવાનું છે. તો જે અહીંયા આગળ આપેલું છે એનઓસી 4 તો અહીંયા આગળ ઓપ્શનો આપેલા છે. 3માંથી તમે અધર સિલેક્ટ કરી શકો છો. તો આપણે અધરનો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે. બીજા ઓપ્શન નહીં કરો તો પણ ચાલશે એટલે અધર સિલેક્ટ કરવાનો છે. અધર સિલેક્ટ કર્યા પછી બાજુમાં નેમ ઓફ ડિસ્ટ્રિક્ટ સિટી તો તમારો ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારો જિલ્લો છે એ જિલ્લો તમારે અહીંયા આગળ પસંદ કરવાનો છે. અને જિલ્લો પસંદ કર્યા પછી પોલીસ સ્ટેશન નેમ આ ખાસ છે તમારા માટે. તમારા પોલીસ સ્ટેશનની અંદર જે પોલીસ સ્ટેશનમાં તમારે દાખલો લેવાનો છે એ પોલીસ સ્ટેશન તમારે સિલેક્ટ કરવાનું છે. અને પર્પઝ ફોર એનઓસી એટલે કે શેના માટે તમે આ જે એનઓસીનો દાખલો છે એટલે કે પોલીસ વેરિફિકેશનનો દાખલો છે એ શેના માટે તમે લઈ રહ્યા છો એ તમારે અહીંયા આગળ ટાઈપ કરવાનું છે. એટલે દર્શાવવાનું કે આના માટે અમે પોલીસ વેરિફિકેશનનો દાખલો લઈ રહ્યા છીએ. તો એ તમારે અહીંયા આગળ આ જે બોક્સ આપેલું છે એની અંદર તમારે દર્શાવવાનો છે.
પછી અહીંયા આગળ જે ફાઇલ ડિસ્ક્રિપ્શન આપેલું છે એની અંદર તમારે આધાર કાર્ડ અને ફોટો પ્રૂફ એમ બે ઓપ્શન અહીંયા સિલેક્ટ કરવાના રહેશે. એટલે પહેલાં તમારે આધાર કાર્ડનો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે. તો હું અહીંયા આગળ આધાર કાર્ડ સિલેક્ટ કરું છું. પછી અહીંયા આગળ જે બ્રાઉઝનો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરવાની છે અને પછી તમારું જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ સિલેક્ટ કરી લેવાનું છે. એટલે અહીંયા આગળ ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરવાની છે. ચૂઝ ફાઇલ પર તમે ક્લિક કરશો એટલે જે તમારું આધાર કાર્ડ સિલેક્ટ કરી અને ઓપન પર ક્લિક કરશો એટલે આધાર કાર્ડ આવી જશે. પછી તમારે અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાની છે. જે ચૂઝ ફાઇલની બાજુમાં અપલોડ ડોક્યુમેન્ટનો ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરવાની છે. એટલે જે તમારું આધાર કાર્ડ છે અહીંયા અપલોડ થઈ જશે. પછી એની નીચે જે એડનો ઓપ્શન આપેલો છે એડના ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાની છે. પછી ફરીથી એક એડનો ઓપ્શન આપેલો છે એની નીચે. એટલે એડ ઉપર તમે ક્લિક કરશો એટલે જે તમારું આધાર કાર્ડ છે એ નીચે શો થઈ જશે. એટલે ફરીથી તમારે એડ ઉપર ક્લિક કરવાની છે. એટલે અહીંયા આધાર કાર્ડ તમારું શો થઈ જશે. પછી ફરીથી પાછું તમારે ફાઇલ ડિસ્ક્રિપ્શન પર ક્લિક કરવાની છે. એટલે ફરીથી જે ઓપ્શનો શો થાય છે એમાં તમારે ફોટો પ્રૂફ સિલેક્ટ કરવાનું છે અને પછી ફરીથી બ્રાઉઝ ઉપર ક્લિક કરી અને જે તમારો ફોટો છે એ સિલેક્ટ કરી લેવાનો છે. તો અહીંયા આગળ હું જે બ્રાઉઝનો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરીશ. પછી ફરીથી આ રીતે પેજ ઓપન થશે. એમાં તમારે ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાની છે. ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરી અને જે તમારો ફોટો છે એ તમારે સિલેક્ટ કરી અને ઓપન ઉપર ક્લિક કરવાની છે. પછી અપલોડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરી લેવાની છે. ફોટો સેટ થઈ જશે અહીંયા. પછી એડ ઉપર ક્લિક કરી લેવાની છે. એટલે ફરીથી એની નીચે ફરીથી એડનો ઓપ્શન આવશે. એટલે એડ પર ફરીથી ક્લિક કરશો એટલે તમારું આધાર કાર્ડ અને ફોટો પ્રૂફ બે અહીંયા સિલેક્ટ થઈ જશે. પછી અહીંયા આઈ એગ્રી પર તમે રાઇટ ટિક માર્ક લગાવીને સબમિટ પર ક્લિક કરવાની છે. પછી યસ ઉપર ક્લિક કરી દેવાની છે. એટલે જે તમારું ફોર્મ છે એ સબમિટ થઈ જશે. અને અહીંયા આગળ તમને જે એમનો સબમિટ થયેલો જે રિક્વેસ્ટ નંબર છે આ રીતે શો થઈ જશે. તમે એને કોપી કરી શકો છો અથવા એને વોટ્સઅપમાં પણ લઈ શકો છો. પછી તમારે જે પ્રિન્ટનો ઓપ્શન આપેલો છે એ પ્રિન્ટ ઉપર ક્લિક કરી દેવાની છે અને એની પ્રિન્ટઆઉટ નીકાળી લેવાની છે. અને એ પ્રિન્ટઆઉટ તમે પોલીસ સ્ટેશનની અંદર જઈને તમારે જમા કરાવવાની રહેશે અને એના પછીથી તમને જે પોલીસ વેરિફિકેશન જે સર્ટિફિકેટ છે એ મળશે. વિડીયોમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.